આજે સૂકી મેથી એટલે કે મેથી દાણા જે મસાલામાં હોય છે તેનું અને પાપડનું એટલે કે મેથી પાપડનું શાક બનાવીશું. અને ખાસ કરીને બહેનો માટે મેથી ખાવી ખૂબ જ આરોગ્યવર્ધક છે. એટલે શિયાળામાં કોઈક ને કોઈક સ્વરૂપે તમારે મેથીનું સેવન ચોક્કસ કરવું જોઈએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો આપણે શાક માટે મેથી લઈશું. તો આ એક નાની કટોરી જેટલી સૂકી મેથીના દાણા લીધા છે. અને તમે કોઈ કટોરી અથવા તો કપનું માપ સેટ કરી શકો ઘરમાં જેટલા મેમ્બર માટે બનાવવાનું હોય એટલા માટે. હું 3 વ્યક્તિ માટે બનાવું છું એટલે મેં આ નાની કટોરી ભરીને લીધી છે. હવે એને પાણી વડે 2 થી 3 વખત સારી રીતે ઘસીને ધોઈ લેવાની છે કે જેથી કોઈક અશુદ્ધિ હોય તો એ નીકળી જાય. તો જુઓ, મેં 3 વખત પાણી વડે ધોઈ લીધી છે. હવે એને ફ્રેશ પાણી ઉમેરીશું. અને હું સવારે બનાવવાની છું મેથી પાપડનું શાક. અને અત્યારે રાત થઈ છે, રાતના 9 વાગ્યા છે, તો મેં રાતના પલાળી દીધી છે. પણ તમારે જો આ શાક બનાવવું હોય ને તો એટલીસ્ટ 5 કલાક જેવી તો મેથીને પલાળી જ દેવાની, એટલે સરસ ફૂલી નીકળશે. તો હવે ઢાંકીને આપણે ઓવરનાઇટ હું એને રાખીશ. બીજા દિવસે સવારે આપણે મેથીને જોઈ લઈએ તો જુઓ, મેથીના દાણા સરસ ફૂલી ગયા છે અને સોફ્ટ થઈ ગયા છે. તો આ જે પાણી છે ને એને કાઢી નાખીશું આપણે. અને ત્યારબાદ શાક બનાવીએ. તો શાક માટે એક જાડા તળિયાવાળું પાન ગેસ પર મૂક્યું છે. એમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈએ. તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન જીરું અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. અને ત્યારબાદ મિક્સર જારમાં મેં 2 મોળા મરચાં, 1 તીખું મરચું, 1 ઇંચ આદુનો ટુકડો અને 6 થી 7 જેટલી લસણની કળીને મેં સાધારણ મીઠું ઉમેરીને મિક્સર જારમાં ક્રશ કરી લીધી છે, એ ઉમેરી અને અડધી પોણી મિનિટ જેટલું આ આદુ, લસણ અને મરચાંને સાંતળી લઈશું. ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો રાખી છે. હવે આદુ, મરચાં અને લસણ સતળાઈ જાય ને એટલે આપણે જે મેથી પલાળેલી છે એનું પાણી કાઢી નાખ્યું છે, તો એ ઉમેરી દઈએ. અને મેથીને તેલ અને મસાલા સાથે થોડી સાંતળી લઈશું, 1-8 મિનિટ જેવું. ત્યારબાદ મીઠું ઉમેરીશું. મીઠું આપણે પાપડ પણ ઉમેરવાના છીએ, તેને ધ્યાનમાં રાખીને ઉમેરવાનું. અને આદુ, મરચાં અને લસણમાં પણ થોડું ઉમેર્યું હતું, તો એ રીતે ઉમેર્યું છે. હવે પાણી ઉમેરીશું. તો જે મિક્સર જારમાં આદુ, મરચાં અને લસણ ક્રશ કર્યા એમાં હું થોડું પાણી લઉં છું અને ઉમેરી દઈએ કે જેથી બાકી રહેલા મરચાં વગેરે પણ થોડા ઘણા હોય તો એ નીકળી જાય અને શાકમાં ઉમેરાઈ જાય. તો લગભગ મેં 1/2 કપ જેટલું પાણી ઉમેર્યું છે. ગેસની ફ્લેમને થોડીવાર હાઈ કરી દેવાની. અને આ રીતે પાણી ઉકળવા માંડે ને એટલે ફરીથી ગેસની ફ્લેમને મીડિયમ ટુ લોની વચ્ચે રાખવાની અને ઢાંકણ ઢાંકીને મેથીને સારી રીતે કૂક થવા દઈશું. 4 થી 5 મિનિટ બાદ આપણે મેથીને ચેક કરી લઈશું. બહુ ગરમ છે એટલે થોડું સાચવીને કરવાનું. થોડી વાર છે હજી, મેથી એકદમ સોફ્ટ નથી થઈ, તો ફરીથી ઢાંકીને થવા દઈએ. ફરીથી જોઈ લઈએ. લગભગ 8 થી 10 મિનિટ થઈ છે. જુઓ, હવે મેથી સરસ સોફ્ટ થઈને પ્રેસ કરો ને તો સરસ દબાઈને એક રસ થઈ જાય છે, એટલે કે મેથી સરસ રીતે કૂક થઈ ગઈ છે. તો હવે 2 મીડિયમ સાઇઝના ટામેટાને મેં છીણી લીધા છે. તમે મિક્સર જારમાં પેસ્ટ કરીને પણ ઉમેરી શકો અથવા તો બારીક કટ કરીને પણ ઉમેરી શકો. તો મેથી કૂક થઈ જાય ને ત્યારબાદ ટામેટાં ઉમેરવાના. જો પહેલાં તમે ઉમેરશો ને તો મેથી કૂક નહીં થશે સારી રીતે. હવે મસાલામાં 1/2 ટીસ્પૂન હળદર,
2 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને હાફ ટીસ્પૂન લાલ તીખું મરચું ઉમેર્યું છે. થોડા પાણીની જરૂર હજી છે, એટલે લગભગ 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું, કારણ કે આપણે પાપડ ઉમેરીશું ને ત્યારે પણ રસો થોડો ઘટ્ટ થશે. તો હવે બધું સારી રીતે મિક્સ કરીએ અને ગેસની ફ્લેમને મીડિયમ રાખીને થોડી વાર થવા દઈશું. જુઓ, સરસ ઉકળવા માંડ્યું છે અને આ શાકમાં વપરાયેલ તમામ ઇન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યું છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. તેલ પણ થોડું છૂટું પડેલું દેખાય છે. તો આ સ્ટેજ પર 1 ટીસ્પૂન જેટલો ગોળ ઉમેરીએ અને ગળપણ ઉમેરવું ઓપ્શનલ છે, પરંતુ સાધારણ આ રીતે ઉમેરશો ને તો બહુ જ સરસ સ્વાદ લાગશે. થોડું પાણી ઉમેરીશું, લગભગ 2 થી 3 ટેબલસ્પૂન જેટલું, અને શાકને લો ફ્લેમ પર થવા દઈશું એટલે ગોળ પણ સરસ રીતે સેટ થઈ જાય. ત્યાં સુધીમાં આ 4 મેં લીલા લસણના પાપડ લીધા છે, તો એને શેકી લઈશું. ઘણા લોકો આ પાપડ કાચા પણ ઉમેરે છે આ શાકમાં, પરંતુ મારા ઘરે આ પાપડને શેકીને ઉમેરવામાં આવે છે. તો જુઓ, હવે આપણા શાકમાં સરસ ઉકાળ પણ આવી ગયો છે અને એક રસ થઈ ગયું છે. તો હવે ગેસને બંધ કરી દઈશું અને શેકી લીધેલા પાપડ ઉમેરીએ. શાક એકદમ ગરમ છે એટલે આ પાપડ અંદર સરસ રીતે મિક્સ થઈ જશે. થોડા સાધારણ એને ટુકડા કરી લઈશું. સાવ બારીક નથી કરવાના, થોડા મોટા ટુકડા કરીએ એટલે એકદમ સરસ લાગશે શાકમાં. અને આવી અવનવી વાનગી જોવા માટે આ ચેનલને તમે હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો, કે જેથી જ્યારે હું નવી રેસીપી મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીના વિડીયોને જોઈ શકો. તો આ રીતે બધા પાપડ ઉમેરી દઈએ અને ત્યારબાદ ચમચા વડે સાધારણ મિક્સ કરીશું એટલે પાપડ તરત જ સોફ્ટ થઈ જશે, કારણ કે આપણું શાક ગરમ છે. અને તમારા ઘરમાં જે પાપડ હોય ને એ તમે લઈ શકો. અને રેસીપી જો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને હાઈપ બટન પ્રેસ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને તમારા ઘરે મેથી પાપડનું શાક બનાવવામાં આવે ત્યારે તમે પાપડ શેકીને ઉમેરો છો કે કાચા ઉમેરો છો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને શિયાળામાં મેથીનો કઈ રીતે તમે ઉપયોગ કરો છો, લાડુ, મેથી પાક, કઈ રીતે તમે મેથીને આરોગો છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આપણું સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે ફ્રેશ લસણ છે લીલું, એ કાપીને થોડું ઉમેરીશું અને કોથમીર ઉમેરીએ. અને બાજરીના રોટલા જોડે હું આને સર્વ કરવાની છું પરિવાર માટે, તો બાજરીનો રોટલો બનાવી લઈશ. કેટલું સરસ શાક તૈયાર થઈ ગયું જુઓ. તો આ બાજરીનો રોટલો બનાવી લઈએ, વણીને બનાવીશું. અને હા, ખાસ નવા શીખનાર માટે રોટલા કેવી રીતે બને એનો મેં ડિટેલમાં વિડીયો બનાવીને આ ચેનલ પર પોસ્ટ કરેલો છે, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. વણીને પણ મેં શીખવ્યું છે અને હાથ વડે ટીપીને પણ રોટલા કેવી રીતે બને અને એકદમ દળાદાર થાય એ ડિટેલમાં મેં વિડીયો મૂક્યો છે. તો હવે સર્વિંગ કરીશું. તો આ થયું આપણું શિયાળા માટેનું સ્પેશિયલ આરોગ્યવર્ધક એવું મેથી પાપડનું સરસ મજાનું ટેસ્ટી એવું શાક. ઉપરથી ફરીથી થોડી કોથમીર અને લીલું લસણ ઉમેરીશું અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું સરસ છે. ગરમ ગરમ શાક અને બાજરીનો કે જુવારનો રોટલો હોય, સાથે છાશ હોય તો ખાવાની જોરદાર મજા આવી જાય. તો તમારું અને તમારા પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો અને આવજો.